ધોરણ 9 ચેપ્ટર પહેલું સંખ્યા પદ્ધતિ ભાગ 1. જો ભાગ 1 માં આપણે સંખ્યાઓ વિશે શીખીશું. પહેલી સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે. n એટલે નેચરલ નંબર. જો નેચરલ નંબર આપણે બાળપણથી શીખ્યા આવતા છે. 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી નેચરલ નંબર હોય. બીજી સંખ્યા જોઈએ પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાને w વડે દર્શાવાય. હોલ નંબર્સ. એમાં શાનો ઉમેરો થશે? શૂન્યનો. 0, 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી. તો જુઓ, પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા પરથી આપણે કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ બધી પૂર્ણ સંખ્યા છે, પરંતુ પૂર્ણ સંખ્યા એ બધી પ્રાકૃતિક સંખ્યા નથી. શા માટે? પૂર્ણ સંખ્યામાં શૂન્ય છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય નથી. તો આ વાત થઈ પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાની. હવે જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓમાં શું આવશે? ઋણ પૂર્ણાંક, -3, -2, -1, શૂન્ય અને ધન પૂર્ણાંક 1, 2, 3, 4. આમ 3 પ્રકારની સંખ્યાઓ આવશે પૂર્ણાંક સંખ્યામાં. પૂર્ણાંક સંખ્યાની વાત કરીએ તો પૂર્ણાંક સંખ્યા 2 પ્રકારની કહેવાય. એક ધન પૂર્ણાંક અને બીજી ઋણ પૂર્ણાંક. શૂન્ય પૂર્ણાંક કહેવાશે, એ ધન કે ઋણ કહેવાશે નહીં. તો આ થઈ પૂર્ણાંક સંખ્યાઓની વાત. હવે જોઈએ સમય સંખ્યાઓ. સમય સંખ્યા પર આપણે વધુ ધ્યાન આપીશું, કારણ કે સમય સંખ્યાઓ આખા પ્રકરણમાં એ જ ભણવાની છે, એટલા માટે. હવે જોઈએ, પુસ્તકમાં વ્યાખ્યા આપેલી છે કે P/Q સ્વરૂપમાં હોય એવી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાય? સમય સંખ્યાઓ. એક શરત આપેલી છે કે જો Q બરાબર 0 હોતા નથી. જો Q બરાબર 0 હોય તો શું થાય? આવો એક પ્રશ્ન થઈ શકે આપણને. તો આપણે જોઈએ, જો Q બરાબર 0 ન હોય, માની લો આ P/Q સ્વરૂપમાં એક સંખ્યા લખેલી છે 0/1, તો આનો જવાબ શું મળશે આપણને? 0. બીજી લખી P/Q સ્વરૂપમાં P બરાબર 0, Q બરાબર 2, તો આનો જવાબ શું મળશે? 0. પરંતુ માની લો કે આપણે કોઈ સંખ્યા લઈએ 1/0, તો અહીં Q બરાબર આપણે શું લીધું? 0. તો આ સંખ્યાનો જવાબ શું આવશે? અવ્યાખ્યાયિત પદ. આનો કોઈ જવાબ મેળવી શકાતો નથી. એટલા માટે Q બરાબર 0 થશે નહીં. Q બરાબર 0 મૂકીએ તો P/Q સ્વરૂપમાં સંખ્યાને લખી શકાય નહીં. આથી જે સમય સંખ્યાઓ P/Q સ્વરૂપમાં હોય, જે સંખ્યાઓ P/Q સ્વરૂપમાં હોય અને Q એ 0ની બરાબર હોતા નથી, આવી સંખ્યાઓ કેવી સંખ્યાઓ કહેવાય? સમય સંખ્યાઓ. હવે જુઓ, આપણે જોઈએ, આપણે ઉપર જોઈએ પ્રમાણે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ બધી કેવી સંખ્યાઓ કહેવાશે? સમય સંખ્યાઓ. શા માટે? તો આપણે એનું કારણ જોઈએ. જુઓ નીચે, -1/1, 0/1, 2/1. ઉપર કોઈ પણ સંખ્યા લખીએ, 1, 2, 3, 4 એ બધી કેવી સંખ્યાઓ કહેવાશે? પ્રાકૃતિક સંખ્યાઓ. 0, -1 અને ધન, આ બધી સંખ્યાઓ કેવી સંખ્યાઓ કહેવાશે? પૂર્ણાંક સંખ્યાઓ. અને 0, 1, 2, 3 એ બધી કેવી સંખ્યાઓ કહેવાશે? પૂર્ણ સંખ્યાઓ. આપણે જોઈ શકીએ આપણે કે બધી સંખ્યાઓ એ સમય સંખ્યામાં આવી જાય છે. માની લો કોઈ સંખ્યા લખીએ આપણે 2, તો શું આ સમય સંખ્યા કહેવાશે? તો હા કહેવાશે. શા માટે? કારણ કે જેના ભાગ્યમાં કોઈ કશું ન હોય એના ભાગ્યમાં આપણે 1 લખી શકીએ. જો અહીં આપણે જેના ભાગ્યમાં કશું નહોતું એના ભાગ્યમાં 1 નંબર લખ્યો, અને 1 નંબર લખ્યો એટલા માટે આપણને આ કેવી સંખ્યા મળી? સમય સંખ્યા. આ બધી સંખ્યાઓ સમય સંખ્યાઓ કહેવાશે. હવે આપણે આના ઉપરથી જોઈએ સ્વાધ્યાય 1.1. સ્વાધ્યાય 1.1. શું 0 એ સમય સંખ્યા છે? શું તમે P પૂર્ણાંક તથા Q શૂન્યેતર પૂર્ણાંક, શૂન્યેતર પૂર્ણાંક એટલે કે શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા, શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા P/Q માટે P/Q સ્વરૂપમાં લખી શકશો? તો ચલો આનો જવાબ જોઈએ. Q એ શું સમય સંખ્યા છે? તો જવાબ શું આવશે? હા, Q એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા. જો એનું કારણ નીચે જોઈએ, આપણે 0 P/Q સ્વરૂપમાં લખીએ. આપણે પ્રશ્નમાં શું કહ્યું હતું? Q એ શૂન્યેતર પૂર્ણાંક એટલે શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા. તો જો P બરાબર 0 લીધા આપણે, ભાગ્યા 1, 0/2. Q બરાબર 0 સિવાયની કોઈ પણ સંખ્યા આપણે લઈએ, 0/100, 0/999, 0/1000. આમ જેટલા નંબર સુધી આપણે સંખ્યા લખી હોય એટલા નંબર સુધી શૂન્યવાળી સમય સંખ્યા લખી શકાય. આથી 0 એ કેવી સંખ્યા બનશે? સમય સંખ્યા.
હવે જોઈએ પ્રશ્ન 2. પ્રશ્ન 2 માં શું આપેલું છે? 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધો. જો સમય સંખ્યા શોધવાની 2 પદ્ધતિ આપણી પુસ્તકમાં આપેલી છે, તો આપણે એક નવી પદ્ધતિ શીખીશું. આ થોડીક વધુ સરળ છે. એના માટે તમારે એક સૂત્ર યાદ રાખવું પડશે. t બરાબર y - x ભાગ્યા n વત્તા 1. y બરાબર શું આવશે? બીજી સંખ્યા 4. x બરાબર પહેલી સંખ્યા 3. 3 અને 4 વચ્ચે કેટલી સંખ્યાઓ શોધવાની છે? 6. તો 6 શું બનશે? n. જો આપણી જોડે x છે, y છે અને n છે, એટલા માટે આપણે d શોધી શકીશું. જો અહીં લખેલું છે તો એ પ્રમાણે સંખ્યા મૂકીએ સૂત્રમાં અને ગણતરી કરીએ તો શું થશે? એ y બરાબર 4 ઓછા x બરાબર 3 ભાગ્યા n બરાબર 6 વત્તા 1. તો 4 ઓછા 3 બરાબર શું થશે? 1. અને 6 વત્તા 1 બરાબર 7. તો d બરાબર આપણને શું મળ્યું? 1 ભાગ્યા 7. જો આપણે આ d શોધ્યો, હવે આપણે સમય સંખ્યાઓ શોધીએ. આના પરથી સમય સંખ્યાઓ શોધી બહુ સરળ થઈ જાય. સમય સંખ્યાઓ આપણે કઈ કઈ મળશે? x વત્તા d, x વત્તા 2d, x વત્તા 3d, x વત્તા 4d, x વત્તા 5d, x વત્તા 6d. આમ અનંત સુધી આપણે સમય સંખ્યાઓ શોધી શકીએ. આ પરથી એ પણ આપણે કહી શકીએ કે સમય સંખ્યાઓ ક્યાં સુધી આપણને મળી શકે? અનંત સુધી. કોઈ પણ 2 નંબર વચ્ચેની સમય સંખ્યાઓ અનંત સુધી આપણને મળી શકે. તો જો આપણે જોઈએ પહેલી સંખ્યા x વત્તા d માટે. x બરાબર 3 અને d બરાબર 1 ભાગ્યા 7. તો ચલો મૂકીએ. x બરાબર 3 વત્તા 1 ભાગ્યા 7. શું થશે જવાબ? 7 × 21 વત્તા 1 બરાબર 22 ભાગ્યા 7. આ થઈ આપણી પહેલી સમય સંખ્યા. હવે બીજી સમય સંખ્યા જોઈએ. x વત્તા 2d. x બરાબર 3 વત્તા 2 ઇન્ટુ d બરાબર 1/7. તો શું થશે? 2 × 1 બરાબર 2. 2 ભાગ્યા 7. 3 વત્તા 2 ભાગ્યા 7. હવે જો આનો લસા લઈ લઈએ આપણે, તો આની છેદમાં 7 મૂકીએ તો આનો ઉપરનો સરવાળો થઈ શકે. તો નીચે 7 મૂકીએ તો ઉપર પણ 7 મૂકવા પડે. તો શું થશે? 7 × 21. જો 7 × 21 વત્તા 2 ભાગ્યા લસા કેટલો લીધો આપણે? 7. તો શું થશે? 21 વત્તા 2 બરાબર 23. 23 ભાગ્યા 7. આ થઈ આપણી બીજી સમય સંખ્યા. ચલો ત્રીજી સમય સંખ્યા જોઈએ. ત્રીજી સમય સંખ્યા x વત્તા 3d. x બરાબર 3 વત્તા 3 ઇન્ટુ 1/7 બરાબર શું થશે? 3 × 1 બરાબર 3. 3 વત્તા 3 ભાગ્યા 7. તો અહીં પણ આપણે શું લઈએ? લસા. લસા લઈ કેવી રીતે લઈ શકીએ? નીચે પણ 7 વડે ગુણો, ઉપર પણ 7 વડે ગુણો. અહીં કશું ના હોય તો આપણે એક ધારી શકીએ. તો 1ને 7 વડે ગુણો તો 7 × 7. ઉપર પણ 7 વડે ગુણો. 7 × 18, 7 × 21. 21 ને 3 24. 24 ભાગ્યા 7. આ થઈ આપણી ત્રીજી સમય સંખ્યા. હવે આપણે ચોથી સમય સંખ્યા જોઈએ. x વત્તા 4d. 3 x બરાબર 3, 4 વત્તા ગુણ્યા 1 ભાગ્યા 7. 1 ભાગ્યા 7 શું છે આપણું? d. હવે જો આનું સાદું રૂપ આપીએ તો શું મળશે આપણે? 3 વત્તા 1 4 ભાગ્યા 7. તો શું થશે? 7 × 21 ને 4 25. 25 ભાગ્યા 7. તમે સીધું પણ કરી શકો જો તમારે લસા ન લેવો હોય તો. શું થશે? 7 × 21 વત્તા 4 બરાબર 25 ભાગ્યા 7. જો x બરાબર 5d. પાંચમી સમય સંખ્યા. 3 વત્તા 5 ગુણ્યા 1 ભાગ્યા 7 બરાબર શું થશે? 5 × 5 ભાગ્યામાં 7. 7 × 21, 21 ને 5 26. 26 ભાગ્યા 7. જો આપણને જવાબ મળી ગયો. હવે જોઈએ છઠ્ઠી સમય સંખ્યા. x વત્તા 6d બરાબર 3 વત્તા 6 ગુણ્યા 1 ભાગ્યા 7 બરાબર શું થશે? 3 વત્તા 6 ભાગ્યા 7. 7 × 21 ને 6 27. 27 ભાગ્યા 7. આથી આપણી છઠ્ઠી સમય સંખ્યા. આમ આપણે અનંત સુધી સમય સંખ્યાઓ શોધી શકીએ. અહીં નંબર મૂકતા જવાનું, એ નંબરની આપણે સમય સંખ્યા મળતી જશે. ચલો હવે પ્રશ્ન 3 જોઈએ. પ્રશ્ન 3 પણ એ જ પ્રકારનો છે. 3 ભાગ્યા 4 અને 4 ભાગ્યા 5 ની વચ્ચે 5 સમય સંખ્યા શોધો. x બરાબર શું થશે? 3 ભાગ્યા 5. y બરાબર શું થશે? 4 ભાગ્યા 5. n બરાબર શું થશે? 5. કેટલી સમય સંખ્યા શોધવાની હતી? 5. એટલા માટે તો જો અહીં લખી દીધું આપણે. n બરાબર 5, x બરાબર 3 ભાગ્યા 5, y બરાબર 4 ભાગ્યા 5. આપણું સૂત્ર લખીએ. d બરાબર y ઓછા x ભાગ્યા n વત્તા
1 આમાં ચલો આપણે નંબર સંખ્યા મૂકી દઈએ તો શું થશે 4/5 ઓછા 3/5 આ શું થયું y ઓછા x ભાગ્યા 5 વત્તા 1 તો જો આ ઉપર નીચે છેદમાં સરખી સંખ્યા હોવાથી આની બાદબાકી થઈ શકશે તો 4 ઓછા 3 બરાબર કેટલા થશે 1 નીચે સરખી સંખ્યા માટે 1/5 જો અહીં આપણે લખ્યું 1/5 ભાગ્યા 5 વત્તા 1 બરાબર 6 હવે જ્યાં કોઈ ભાગાકારમાં કોઈ સંખ્યા ન હોય ત્યારે આપણે 1 ધારી શકીએ તો અહીં 1 ધારી લીધા તો આને ઉપર લઈએ તો ગુણાકારમાં આવશે તો શું થશે 1/5 અને આ સંખ્યા ઉપર જઈને ઉલટાઈ જશે એટલે શું થશે 1/6 તો આવું કરી આપણે 1/6 શું થશે હવે ગુણાકાર 1 ગુણ્યા 1 અને 6 × 30 તો 1/30 બરાબર ડી આપણને ડી કેટલો મળ્યો 1/30 હવે આપણે સમય સંખ્યા શોધવાની છે સમય સંખ્યા શોધવા માટે આપણે સૂત્ર જાણીએ છીએ પહેલી સમય સંખ્યા શું થશે x + d બીજી સમય સંખ્યા x + 2d એમ આપણે શોધી શકીએ તો ચલો જોઈએ x બરાબર 3/5 વત્તા d બરાબર 1/30 જુઓ અહીં 5 પણ છે છેદમાં 30 પણ છે આનો સરવાળો કરવા માટે આપણે શું કરવું જોઈએ 5 અને 30 ને સરખા કરો અપૂર્ણાંકના સરવાળા બાદબાકી આપણે નાનપણમાં શીખી ચૂક્યા છીએ બંનેના છેદ સરખા કરીએ તો ઉપરનો સરવાળો ગુણાકાર સરવાળો અથવા બાદબાકી થઈ શકે તો ચલો આપણે નીચે છેદ સરખા કરીએ છેદ સરખા કરવા માટે આપણે 6 વડે ગુણીશું 6 × 30 તો બંનેના છેદ સરખા થશે તો અહીં પણ 6 વડે ગુણો શું થશે 6 × 3 = 18 18 + 1 ભાગ્યા છેદ સરખા કરેલા માટે 30 18 + 1 બરાબર 19 19/30 આ શું થશે આપણી પહેલી સમય સંખ્યા ચલો બીજી સમય સંખ્યા જોઈએ x + 2d x બરાબર 3/5 વત્તા 1/30 ગુણ્યા 2 ડી આપણે પહેલાં લખી દીધો છે આ જગ્યાએ તો શું થશે છેદ સરખા કરીએ આના પણ 2 ગુણ્યા 1 થશે એટલે 2 ફરી પાછા આના છેદ સરખા કરો તો શું થશે અહીં પણ 6 વડે ગુણો તો 30 થઈ જશે 5 × 6 = 30 જો આ બધામાં સરખું જ રહેશે કારણ કે એક સરખો છે એટલા માટે છેદ સરખું કરવા માટે એક સરખું જ રહેશે 6 વડે નીચે ગુણો 6 વડે ઉપર ગુણો તો શું થશે 6 × 3 = 18 6 × 50 30 2/30 ઉપરનો સરવાળો થશે 18 + 2 બરાબર 20 ભાગ્યા છેદમાં શું આવશે 30 જુઓ 0 0 ને તમે ચેકઆઉટ કરો તો આપણને 2/3 આ પણ આપણી સમય સંખ્યા થશે આ પણ આપણી સમય સંખ્યા થશે બંને સાચું જ છે સારું ચલો હવે જોઈએ આપણે ત્રીજી સમય સંખ્યા x + 3d x બરાબર 3/5 વત્તા 3 × 1/30 બરાબર શું થશે 3 × 1 બરાબર 3 હવે ફરી પાછું આના છેદ સરખા કરવા માટે ઉપર નીચે બંને જગ્યાએ 6 વડે ગુણી દો શું થશે 6 × 3 = 18 ભાગ્યા 6 × 50 30 વત્તા 3/30 18 ને 3 21/30 આ થઈ આપણી ત્રીજી સમય સંખ્યા હવે ચોથી સમય સંખ્યા જોઈએ x + 4d x બરાબર 3/5 વત્તા 4 × 1/30 બરાબર શું થશે 3/5 જો છેદ સરખા કરવા માટે ફરી પાછું આપણે 6 વડે ગુણવું પડશે બંને જગ્યાએ શું થશે 6 × 50 30 એ આપણે લખ્યા અહીં અને પર શું થશે 6 × 3 = 18 વત્તા 4/30 આનો જવાબ શું આવશે 18 ને 4 22 ઉપરનો સીધો સરવાળો થશે નીચે છેદ સરખા હોવાથી 22/30 આ થઈ આપણી ચોથી સમય સંખ્યા હવે પાંચમી સમય સંખ્યા જોઈએ x + 5d બરાબર શું થશે 3/5 વત્તા 5 ગુણ્યા 1/30 5 × 5 ભાગ્યા 30 અને 3/5 તો આને ફરી પાછું છેદ સરખો કરવા માટે 6 વડે ગુણી દો બંને જગ્યાએ તો શું થશે 6 × 3 = 18 6 × 50 30 6 × 3 = 18 ને 6 × 50 30 આપણે મૂકી દીધા વત્તા 5/30 નીચે છેદ સરખો હોવાથી બંનેનો સરવાળો થશે તો 18 + 5 બરાબર 23 23/30 આથી આપણી પાંચમી સમય સંખ્યા સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 4 જોઈએ